તું તમારું મોઢું મારા મોઢાને જેમ ભડાકા મારે છે? તમારે નવું નવું ખાવું છે જરાય શરમાવાનું નહીં. તમે કોકના પૈસે ખાવ છો, તમે તમારા પૈસે ખાવ છો, જરાય નહીં શરમાવાનું. મન મૂકીને ઓર્ડર કરવાનો અને મગાવી. મેં એક સરસ જગ્યાએથી છે ને બહુ બધો નાસ્તો મગાવ્યો છે. બહુ નામચીન જગ્યા છે. આ પેડ પ્રમોશન નથી. આપણે જોઈ ઓર્ડરમાં મગાવ્યું એ બધું કેવી રીતના આવે છે, એનો ટેસ્ટ કેવો છે, પછી હું તમને કહીશ કે બધું મગાવવા જેવું છે કે હાલો ખોલી. ઘણું પેક કર્યું. મારે થોડો ધીરજનો અભાવ રહ્યો ને એટલે થોડું પેકિંગ તો સારું છે. હાલો ખોલીને ટેસ્ટ કરીએ. તો મેં મગાવ્યું છે મુરારી સ્નેક્સ માંથી પ્યોર ઘીનો ડ્રાયફ્રૂટ અડદિયો. સરસ મજાની ડ્રાયફ્રૂટ કચોરી. ઘણું પેક કર્યું હો, દમ નીકળી ગયો ખોલતા ખોલતા. આમાં હું ઓલી મસાલા ખાજલી છે. મારા જેવા દાંતની તકલીફ હોય ને ઈ ચારે ખાઈ. આ બ્રાન્ડ 100 વર્ષ જૂની છે. બ્રાન્ડિંગ તો સારું કર્યું છે. હવે ટેસ્ટ કેવો છે ને આપણે જોઈએ. હાલો ખોલી લો. હાલો આમાંય પેકિંગ આવ્યું પાછું. હું ખોટું નથી બોલતી. એકેય મસાલા ખાજલી નથી ભાંગી. તને ખબર જ છે હું એકદમ સત્યવાદી છું. હું ખોટા વખાણ કોઈના ન કરું. આપણે જે હોય મોઢે તોડ દેવાનું. અડદિયો ચાંદી વાળી હે ને કચોરી. આ ચાંદી ખાવાનું નથી હો, આ કાઢ નાખવાનું હોય. અંદર જે નીકળે ને જ ખાવાનું નીકળે. જો મને જીવનમાં ગમે એટલી ભૂખ હોય પણ ભગવાનને ધરાયા વગર ન ખાવ. એટલે આપણે પહેલા લાલાને ને આપણા માતાજીને ધરાઈ દઈ, પછી આપણે ખાઈ ધરાઈ દીધું. હવે પ્રસાદી લઈ લઉં. બોચા રૂ જેવી મસાલા ખાધલી હે. હૃદય હારો ઘર જેવું કચોરી. કેટલું બધું ડ્રાયફ્રૂટ છે જો અંદર પડ્યું થોડું ઘટે. એકચ્યુઅલમાં ઓનેસ્ટ રિવ્યુ છે. આ બધી વસ્તુ છે ને બહુ જ સરસ ટેસ્ટી છે, હેલ્ધી છે અને પેકિંગ એ બહુ સારું છે અને બધું ચોખ્ખાઈથી આ લોકો બનાવે છે. અને તમે મગાવજો. બધું કોક ખાતા હોય જોઈને લાડુ ન પડે, મગાવી લેવાય. એમેઝોનમાં મળે, મગાવી લો બધા. જો તમારે એમેઝોન માંથી ન મગાવવું હોય ને તો આમાં મેં નંબર આપેલો છે. આ નંબરમાં ઓર્ડર કરી દો એટલે આવી જશે તમારા ઘરે.